નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ ક્યારે શરૂ થયું? 2012. NML ને કયા મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. NML રચવાનો મુખ્ય હેતુ શું હતો? લાઇબ્રેરીઓના આધુનિકરણ અને સંવર્ધન માટે. NML ને શાની ભલામણના આધારે શરૂ કરવામાં આવ્યું? નેશનલ નોલેજ કમિશન. NML અંતર્ગત સૌથી મહત્વપૂર્ણ પાયલોટ લાઇબ્રેરી કઈ છે? દિલ્હી પબ્લિક લાઇબ્રેરી. NML અંતર્ગત રાષ્ટ્રીય સ્તરનું કઈ યોજનાઓને સમર્થન અપાયું? નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા. નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝનો મુખ્ય લક્ષ્ય ગ્રુપ કયું છે? પબ્લિક, એકેડેમિક અને ચિલ્ડ્રન લાઇબ્રેરી. નેશનલ લાઇબ્રેરી કલકત્તા. NML માટે શું કાર્ય કરે છે? નોડલ લાઇબ્રેરી ઇન્સ્ટિટ્યુશન છે. NML નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? યુનિવર્સલ ડિજિટલ એક્સેસ થ્રુ લાઇબ્રેરીઝ. NML હેઠળ કઈ નવી સંસ્થાનું નિર્માણ કરાયું છે? રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન. NML હેઠળ કઈ લાઇબ્રેરી યોજનાનું આધુનિકરણ થયું છે? પબ્લિક લાઇબ્રેરી. NML હેઠળ ગ્રંથપાલોને શું અપાય છે? સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ. NML અંતર્ગત લાઇબ્રેરીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય છે? વાઈફાઈ અને ડિજિટાઇઝેશન. નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? IIT બોમ્બે. NML અંતર્ગત કઈ મોટી લાઇબ્રેરી માટે પાયલટ મોડેલ અપનાવાયો છે? દિલ્હી પબ્લિક લાઇબ્રેરી. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું મુખ્ય કાર્ય શું છે? પબ્લિક લાઇબ્રેરી ડેવલપમેન્ટ અને ફંડિંગ આપવું. NML અંતર્ગત ખાસ કઈ ક્ષમતા વિકસાવવામાં આવે છે? લાઇબ્રેરી ઓટોમેશન અને નેટવર્કિંગ. NML નો મુખ્ય અભિગમ કયો છે? નોલેજ એક્સેસ ફોર ઓલ. NVLI નું મુખ્ય લક્ષ્ય શું છે? યુનિફાઈડ ડિજિટલ પ્લેટફોર્મ ફોર ઇન્ડિયન નોલેજ. NML અંતર્ગત શું યોજાયું હતું? નેશન વાઇડ લાઇબ્રેરી સેન્સસ. NML અમલમાં શા માટે ધીમી હતી? ડિલે ઇન ફંડ્સ એન્ડ કોઓર્ડિનેશન. NML નું મુખ્ય પડકાર શું છે? લેક ઓફ ટ્રેન મેન પાવર. NML અંતર્ગત કઈ લોક સંખ્યાને ટાર્ગેટ કરવામાં આવી હતી? 30 કરોડથી વધુ. નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા માટે કઈ ભાષાઓનો સમાવેશ થાય છે? હિન્દી, અંગ્રેજી અને ભારતીય ભાષાઓ. NML અંતર્ગત લાઇબ્રેરીઓને કઈ દિશામાં વિકસાવવાનો ઉદ્દેશ્ય છે? સ્માર્ટ, ICT ઇનેબલ, ઇન્ક્લુઝિવ નોલેજ હબ્સ.